दोस्तों स्वागत है तमाરું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ એવા વિદ્યાર્થીઓ જેમણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને પહેલા અરજી કરેલી હતી અને હવે રિન્યૂ કરવા માંગતા હોય કેવી રીતે ઓનલાઈન કરી શકાય છે તે વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। પ્રેક્ટિકલ માહિતી પણ હું તમને લાઈવ બતાવવાનો છું કે તમે અરજી તમારી રિન્યૂ કેવી રીતે કરી શકો છો। સાથે અહીંયા ડિજિટલ ગુજરાત દ્વારા જે માહિતી આપવામાં આવી છે તે પણ હું તમને બતાવવાનો છું। તો સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો। તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું બતાવીશ કે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અંદર જો પહેલા અરજી કરી હતી તો તમે રિન્યૂ કેવી રીતે કરી શકો છો। વિડીયો થોડો લાંબો થશે કેમ કે તમને પૂરી માહિતી આ વિડીયોમાં હું આપવાનો છું। એ પહેલાં જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આ જ રીતની અપડેટ મેળવવા માટે। તો અહીંયા જે ડિજિટલ ગુજરાત દ્વારા અહીંયા વેબસાઇટ પર જે માહિતી આપવામાં આવી છે રિન્યુઅલને લઈને તે તમે જોઈ શકો છો। અહીંયા જે વિદ્યાર્થીઓ ગત વર્ષની અંદર એટલે કે ગયા વર્ષની અંદર 2024-25માં ઓનલાઈન અરજી કરેલ હતી, નિયમ અનુસાર શિષ્યવૃત્તિ મેળવેલી હતી તેવા વિદ્યાર્થીઓની ચાલુ વર્ષની રિન્યુઅલ અરજી ઓટોમેટિક રિન્યુઅલ મોડમાં મૂકવામાં આવશે। એટલે કે તેવા વિદ્યાર્થીઓએ ફ્રેશ એપ્લાય કરવાનું નથી। એટલે જે પણ એવા વિદ્યાર્થીઓ છે જેમણે ગયા વર્ષની અંદર અહીંયા અરજી કરી હતી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને, એટલે જો તમે અહીંયા બીકોમની અંદર એડમિશન મેળવ્યું હતું દાખલા તરીકે અને બીજા કોઈ કોર્સની અંદર એડમિશન મેળવ્યું હતું અને તે વર્ષે તમે અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે અરજી કરી હતી, તો હવે બીજા વર્ષની અંદર તમે પ્રવેશ મેળવ્યો છો અને હવે તમે અગાઉના વર્ષની અંદર જે અરજી કરી હતી તેને તમે રિન્યૂ કરવા માગો છો તો રિન્યૂ કરી શકાશે। તમારે ફરીથી નવી અરજી કરવાની જરૂર નથી। ગયા વર્ષની અંદર તમને અહીંયા સ્કોલરશિપ મળી હતી તો તમને અહીંયા રિન્યૂનો ઓપ્શન તમને અહીંયા વેબસાઇટ પર જોવા મળશે, જે તમને હું આગળ પ્રેક્ટિકલ તમને બતાવવાનું છું કે તમે કેવી રીતે રિન્યૂના બટન પર ક્લિક કરીને તમારી અરજીને રિન્યૂ કરી શકો છો। જે પણ વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પહેલા અરજી કરી હોય તો તે વિદ્યાર્થીઓ અહીંયા નવી અરજી કરવાની કોઈ જરૂર નથી, તે રિન્યૂ કરી શકે છે અરજીને। નીચે તમે જોઈ શકો છો અહીંયા એટલે કે તેવા વિદ્યાર્થીઓ ફ્રેશ એપ્લાય કરવાનું નથી, રિન્યુઅલ બટન પર ક્લિક કરી પોતાની તમામ વિગતો જેવી કે રજિસ્ટ્રેશન ડિટેલ, બેંક ડિટેલ, એકેડેમિક ડિટેલ અને ડિસેબિલિટી ડિટેલ વગેરે ચેક કરી જરૂરી બીડાનો અપલોડ કરી એટલે એટેચમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે। અરજી ઓનલાઈન સેન્ડ કરવાની રહેશે। વિદ્યાર્થીઓએ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાનું રહેશે। તો હવે આપણે પ્રેક્ટિકલી વેબસાઇટ પર જઈને જોઈએ કે તમે તમારી અરજીને રિન્યૂ કેવી રીતે કરી શકો છો। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને પહેલાં જો તમે ફોર્મ ભર્યું હતું અને રિન્યૂ કરવા માગો છો તો તમારે અહીંયા રિન્યૂ કરવા માટે સૌપ્રથમ ગૂગલમાં આવવાનું છે અને ડિજિટલ ગુજરાત વેબસાઇટ સર્ચ કરવાની છે। જેવું તમે અહીંયા સર્ચ કરશો નીચે તમને ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળી જશે। જેવું તમે વેબસાઇટ પર ક્લિક કરીને આવશો એટલે આ પ્રકારનું પેજ તમને વેબસાઇટ પર જોવા મળશે। હવે તમે પહેલાં અરજી કરેલી છે અહીંયા ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન કરેલું હશે તમે, એટલે રજિસ્ટ્રેશન જો તમે કરેલું હશે તો તમારે ડાયરેક્ટ અહીંયા લોગિનના બટન પર ક્લિક કરીને લોગિન કરી લેવાનું છે તમારું। એ લોગિન કરવા માટે આપણે અહીંયા લોગિન પર ક્લિક કરીશું। જેવું તમે લોગિનના બટન પર ક્લિક કરશો એટલે તમારી અહીંયા અમુક માહિતી અહીંયા પૂછવામાં આવશે। અહીંયા તમે લોગિન કરી શકો છો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીનો યુઝ કરીને। તમારે નીચે અહીંયા જે પણ તમે ઓપ્શન યુઝ કરવા માંગતા હોય કરી શકો છો। સાથે તમારો જે અહીંયા મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી તમારે આપી દેવાનો છે। અહીંયા પાસવર્ડ તમે જે બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા આપવાનો છે। સાથે અહીંયા જે કેપેચા જે તમને જોવા મળે છે કેપેચા તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। કેપેચા એન્ટર કરીને તમારે લોગિનના બટન પર ક્લિક કરવાનું છે। જે પણ તમે મોબાઈલ નંબર આપ્યો હશે તેની પર એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરીને તમારે અહીંયા લોગિન કરી લેવાનું છે। તો વેબસાઇટની અંદર લોગિન કરી લેશો એટલે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 3 લાઇન તમને જોવા મળશે। 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઇન પર ક્લિક કરશો એટલે નીચે તમને 4 ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમારે સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો નીચે તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે બીજા નંબરનો સ્કોલરશિપ સર્વિસ। એ સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે જેવું તમે સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું તમને પેજ જોવા મળશે। હવે જો તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને નવી અરજી કરવા માંગતા હોય તો તમારે ઉપરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। બાકી જો તમે અહીંયા રિન્યૂ કરવા માંગતા હોય તો નીચે તમને તમારી પ્રોફાઇલ જોવા મળશે કેમ કે તમે પહેલાં અહીંયા અરજી કરેલી છે। તો નીચે તમે જોઈ શકો છો અહીંયા રિન્યૂનું બટન તમને જોવા મળે છે અને તમને અહીંયા સ્કોલરશિપ મળી હશે તો તમને અહીંયા રિન્યૂનું બટન જોવા મળશે। જો તમને રિન્યૂનું બટન જોવા નથી મળતું એનો મતલબ છે કે તમને ગયા વર્ષની અંદર પણ સ્કોલરશિપ નથી મળી। પણ જો તમને અહીંયા ઓપ્શન જોવા નથી મળતો રિન્યૂનું તો તમારે અહીંયા નવી અરજી કરી લેવાની છે સ્કોલરશિપને લઈને। તો હવે આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને જે પહેલાં અરજી કરી હતી તેને રિન્યૂ કરવા માટે રિન્યૂના બટન પર આપણે ક્લિક કરીશું। તો તમે રિન્યૂના બટન પર ક્લિક કરશો અને આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે। તમે જોઈ શકો છો અહીંયા તમને તમારી જે રિક્વેસ્ટ આઈડી હશે તમને જોવા મળશે। સાથે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપને લઈને તમે જે અહીંયા અરજી કરી હતી ગયા વર્ષની અંદર એ તમને જોવા મળશે। અરજી રિન્યૂ કરવા માટે તમારે કઈ માહિતી આપવાની રહેશે તમે જોઈ શકો છો। તમારે જે અહીંયા રજિસ્ટ્રેશન ડિટેલ્સ હોય છે એ તમારે અહીંયા અપડેટ કરવાની હોય છે, બેંક ડિટેલ્સ આપવાની હોય છે, એકેડેમિક ડિટેલ્સ તમારે અહીંયા અપડેટ કરવાની હોય છે, ડિસેબિલિટી ડિટેલ્સ આપવાની હોય છે અને એટેચમેન્ટની અંદર અમુક ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના હોય છે। તો અહીં જોઈ શકો છો તમારી પ્રોફાઇલ ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે। હવે જે પણ તમારો આધાર કાર્ડ નંબર તમને જે પહેલાં તમે એન્ટર કર્યો હશે તમને જોવા મળી જશે। હવે તમારે નીચે જવાનું છે, તમારે અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે। તમે જોઈ શકો છો જો તમે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર અહીંયા એન્ટર કરશો એટલે બધી ડિટેલ્સ અહીંયા જે તમે જોવા મળે છે બધી અપડેટ થઈ જશે એની જાતે જ અહીં તમારે ટીક કરી લેવાનું છે।
નીચે તમને અમુક માહિતી જોવા મળશે, એ તમે જોઈ લેવાની છે. જો ફિલઅપ ના કરેલી હોય તો તમારે અહીંયા ખાલી નથી રહેવા દેવાની, તેને ફિલઅપ કરી લેવાની છે. ત્યારબાદ નીચે તમને સેવ અને નેક્સ્ટનું બટન જોવા મળશે, જ્યાં તમારે ક્લિક કરી લેવાનું છે. સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો તો તમારી બેંક ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે. તમે જોઈ શકો છો અહીંયા ગયા વર્ષની અંદર જ્યારે તમે અહીંયા ફોર્મ ભર્યું હતું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને, તો જે પણ તમે માહિતી અહીંયા આપી હશે તમને અહીંયા જોવા મળી જશે. તો અહીંયા તમારો આધાર નંબર તમને જોવા મળશે, NPCIની ડિટેલ્સ તમને અહીંયા જોવા મળશે. સાથે તમે જોઈ શકો છો અહીંયા IFSC કોડ તમને જોવા મળે છે. એ બધી માહિતી તમારે અહીંયા ચેક કરી લેવાની છે. કંઈ અપડેટ કરવા માગતા હોય તો તમે અહીંયાથી ચેન્જ કરીને તેને અપડેટ પણ કરી શકો છો. જો બધી જ માહિતી બરાબર હોય ને તમારા પ્રમાણે હોય તો તમે અહીંયા ચેકમાર્ક કરીને તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે. જો તમે બેંકની માહિતી અહીંયા અપડેટ કરી લેશો ત્યારબાદ તમારી એકેડેમિક ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે, કેમ કે તમે ગયા વર્ષે અહીંયા જે ફોર્મ ભર્યું હતું ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને, તો ગયા વર્ષે તમારો જે અભ્યાસક્રમ હશે એ અલગ હશે, તો તમારે તમારી એકેડેમિક ડિટેલ્સ અહીંયા અપડેટ કરવાની રહેશે. માની લો કે તમે ગયા વર્ષે બીકોમના પહેલા વર્ષની અંદર હશો તો તમારે અહીંયા પહેલા વર્ષની ડિટેલ્સ અહીંયા એન્ટર કરેલી હશે. તો અત્યારે તમે બીકોમના બીજા વર્ષની અંદર છો તો તમારે બીજા વર્ષની જે માહિતી હશે એ તમારે અહીંયા અપડેટ કરવાની રહેશે. અહીંયા જે કોર્સ હશે એ તો સેમ જ રહેશે. સાથે અહીંયા જે જોઈ શકો છો પ્રેઝન્ટ ક્લોઝ ક્લાસ ટ્રેડ, તો અહીંયા જે તમે બીકોમ કરતા હશો તો બીકોમ તો સેમ જ રહેશે. પણ અહીંયા જો તમે ગયા વર્ષે અહીંયા ફોર્મ ભર્યું હશે તો અહીંયા ફર્સ્ટ યર હશે, તમારે અહીંયા ચેન્જ કરીને સેકન્ડ યર કરી દેવાનું છે. સાથે ભાષા તો ગુજરાતી રહેશે. પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ જે પણ તમને લાગુ પડતી હોય પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા ચેન્જ કરી શકો છો. બ્રાન્ચ કોર્સ જે પણ હોય પ્રેઝન્ટ અહીંયા તમારે જે પણ સ્ટાર્ટ ડેટ હોય બીજા વર્ષની જે સ્ટાર્ટ ડેટ હોય તમારે એન્ટર કરવાની છે. અને પ્રેઝન્ટ ક્લાસ કમ્પ્લીશન ડેટ એટલે જે બીજા વર્ષની અંદર તમે અભ્યાસ કરી રહ્યો છો તો ક્યારે કમ્પ્લીટ થશે એ ડેટ તમારે એન્ટર કરવાની છે. તો પ્રીવિયસ યર જે તમે ફર્સ્ટ યરની અંદર હતા તો તમારે કયા વર્ષની અંદર તમે પાસ કર્યું એ વર્ષ તમારે અહીંયા લખવાનું છે. અને પ્રીવિયસ યરની અંદર તમારા પર્સન્ટેજ કેટલા આવ્યા હતા એ તમારે અહીંયા લખવાનું છે. આઈ એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ 10th એટલે 10મા ધોરણથી તમારી જે પણ પ્રીવિયસ યરની જે ડિટેલ્સ હોય એ તમારે અહીંયા આપવાની રહેશે. તો સિલેક્ટ યોર કોર્સ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. જો તમે પાછલા વર્ષની અંદર ફર્સ્ટ યરની અંદર હતા તો ફર્સ્ટ યર તમારે સિલેક્ટ કરવાનું છે. કોર્સ કયો હતો તો બીકોમ હતો, તો બીકોમ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. એ જ રીતે તમારું બ્રાન્ચનું નેમ, સીટ નંબર, પાસિંગ યર, તો એ ફર્સ્ટ યર તમે કયા વર્ષની અંદર પાસ કર્યું, સાથે જે પાસ કર્યું છે તેના પર્સન્ટેજ કેટલા આવ્યા હતા એ તમારે એન્ટર કરવાની છે માહિતી. તો આ રીતે તમારે અહીંયા માહિતી તમારી પ્રીવિયસ યરની ભરી લેવાની છે પર્સન્ટેજ સાથે. જો તમારે કોઈ બ્રેક પડ્યો હોય એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લાસ્ટ યુનિવર્સિટી બોર્ડ ઓર એન્યુઅલ એક્ઝામ, તો તમારે જો બ્રેક પડ્યો હોય વચ્ચે તમે ફેલ થયા હોય તો તમારે અહીંયા યસ કરવાનું છે, નથી થયા તો તમારે નો કરવાનું છે. સાથે તમારી જે એડમિશન ફીસ હોય તમારે એન્ટર કરવાની છે. ટ્યુશન ફી તમારે અહીંયા લખવાની છે. સાથે અહીંયા જોઈ શકો છો જે પણ ઓપ્શન તમને લાગુ ના પડતો હોય ત્યાં તમારે 0 કરી દેવાનું છે. એક્ઝામ ફી જે તમારી હોય અહીંયા લખવાની છે. જો તમને લાગુ નથી પડતું તો તમારે 0 કરી દેવાનું છે. એટલે કોઈ પણ કોલમ તમારે ખાલી નથી રાખવાનું. જ્યાં તમારી માહિતી તમને લાગુ નથી પડતી તો ત્યાં તમારે 0 કરી દેવાનું છે. જોઈ શકો છો અહીંયા પ્લીઝ એન્ટર અબવ ફીસ ડિટેલ્સ એન્યુઅલી. અહીંયા જે પણ તમે અહીંયા ફીસ તમે અહીંયા એન્ટર કરો છો એ તમારે વર્ષની લખવાની છે, મહિનાની નથી લખવાની. તો અહીંયા તમારી લાગુ પડતી માહિતી તમારે અહીંયા ભરી લીધા પછી તમારે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરવાનું છે. તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારી ડિસેબિલિટી ડિટેલ્સ અહીંયા પૂછવામાં આવશે. જો તમે ડિસેબિલિટી ધરાવો છો તો ટાઈપ ઓફ ડિસેબિલિટી કેવી છે તમારી એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. સિલેક્ટના બટન પર ક્લિક કરીને અને ડિસેબિલિટી તમે કેટલા પર્સન્ટેજ ધરાવો છો એ તમારે અહીંયા પર્સન્ટેજ એન્ટર કરવાના છે. અને સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરી દેવાનું છે. તમે સેવ અને નેક્સ્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારું અહીંયા અમુક એટેચમેન્ટ અહીંયા પૂછવામાં આવશે, જે તમારે અહીંયા ડોક્યુમેન્ટ તમારે એટેચ કરવાના હોય છે ઓરિજિનલ સ્કેન કરીને. નીચે તમે જોઈ શકો છો પ્લીઝ ટીક ધ ડોક્યુમેન્ટ વિચ ઇઝ મેન્ડેટરી. જે મેન્ડેટરી છે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે અને ટીક કરવાનું છે. ફાઇલ ટાઈપ ફોર અપલોડિંગ ડોક્યુમેન્ટ મસ્ટ બી. તમે જે પણ ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરો છો તેની ફાઇલ ફોર્મેટ કેવી હોવી જોઈએ? જીપીજી અને PDF આ 4 ફોર્મેટની અંદર તમે અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો. અને જે પણ તમે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ કરો છો તેની મેક્સિમમ સાઇઝ તમે જોઈ શકો છો 1000 KB એટલે કે 1 MB થી ઓછી હોવી જોઈએ. તેનાથી વધારે હશે તો અહીંયા ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય. એટલે જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તેની સાઇઝનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનું રહેશે? તો પહેલું જ તમે જોઈ શકો છો કાસ્ટ સર્ટિફિકેટ, જાતિનું પ્રમાણપત્ર તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. તો જે અહીંયા સર્ટિફિકેટ પર નંબર હોય એ તમારે બોક્સની અંદર એન્ટર કરવાનો છે. જેવું તમે બ્રાઉઝના બટન પર ક્લિક કરશો તમારા મોબાઈલની અંદર ડોક્યુમેન્ટ સ્કેન કરેલું હશે તો તમને અહીંયા અપલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે. એ ડોક્યુમેન્ટ તમારે બ્રાઉઝના બટન પર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું છે. અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી લીધા પછી તમારે અપલોડના બટન પર ક્લિક કરવાનું છે. એટલે તે ડોક્યુમેન્ટ અહીંયા અપલોડ થઈ જશે. તો ડોક્યુમેન્ટ તમારે કઈ રીતે અપલોડ કરવાનું છે અહીંયા તે તમને ખ્યાલ આવી ગયો હશે. જેની સાઇઝ તમારે 1 MB થી ઓછી રાખવાની છે.
હવે કયા કયા ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાના છે તો તમે જોઈ શકો છો. પ્લીઝ ટીક ધ ડોક્યુમેન્ટ વિચ ઇઝ મેન્ડેટરી એન્ડ રિક્વાયર્ડ, જેની ઉપર સ્ટાર લખેલો છે એ ડોક્યુમેન્ટ તમારે કમ્પલસરી અહીંયા ફરજિયાત અપલોડ કરવાનો રહેશે. તમે જોઈ શકો છો અહીંયા જે સ્ટાર તમને જોવા મળે છે તે બધા જ ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. તો અહીં જો સર્ટિફિકેટ છે, સર્ટિફિકેટ તમારે અહીંયા અપલોડ કરવાનું હોય છે. કાસ્ટ સર્ટિફિકેટ, ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક તમારે અહીંયા અપલોડ કરવાનો હોય છે. અકાઉન્ટ નંબર તમારે અહીંયા લખી દેવાનો છે અને તમારી જે પાસબુક હોય એનો જે ફર્સ્ટ પેજ હોય એ તમારે અહીંયા અપલોડ કરવાનો છે. ફી રિસિપ્ટ ઓફ કરંટ કોર્સ યર, તમે જે પણ કોર્સની અંદર અત્યારે એડમિશન લીધું છે ને અત્યારે ભણી રહ્યા છો તેની જે અહીંયા ફીઝ હોય એની જે રિસિપ્ટ હોય તમારે અપલોડ કરવાની હોય છે. જે રિસિપ્ટ નંબર હોય તમારે અહીંયા લખી દેવાનો છે બોક્સમાં અને બ્રાઉઝના બટન પર ક્લિક કરીને રિસિપ્ટને તમારે અહીંયા સિલેક્ટ કરીને અપલોડના બટન પર ક્લિક કરીને તમારે અપલોડ કરી દેવાની છે. તો જે ડોક્યુમેન્ટ અહીંયા રિક્વાયરમેન્ટ છે એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. અહીંયા જોઈ શકો છો સ્કૂલ, કોલેજ, કરંટ યર, બોનેફાઇડ સર્ટિફિકેટ, તો અહીંયા ફરજિયાત નથી, તેની ઉપર સ્ટાર નથી. જો અહીંયા સ્ટાર તમને જોવા મળે છે એવું અહીંયા સ્ટાર નથી, એટલે બોનેફાઇડ સર્ટિફિકેટ તમે અહીંયા અપલોડ નહીં કરો તો પણ ચાલી જશે. તો લાગુ પડતા ડોક્યુમેન્ટ અપલોડ કરી લીધા પછી તમારે નીચે તમે જોઈ શકો છો અહીંયા ફોટો એટેચમેન્ટનો ઓપ્શન તમને જોવા મળે છે. તમારે તમારો ફોટો અહીંયા બ્રાઉઝના બટન પર ક્લિક કરીને ફોટો સિલેક્ટ કરીને અહીંયા અપલોડ કરવાનો છે. પણ તમે ફોટો અપલોડ કરો છો તમે સાઇઝ જોઈ શકો છો, માત્ર 2 MB સાઇઝનો ફોટો તમે અપલોડ કરી શકો છો. હવે આ બધી માહિતી ભરી લીધા પછી તમારી અહીંયા એકેડેમિક ડિટેલ્સ, ડિસેબિલિટી ડિટેલ્સ, તમે જે અહીંયા એટેચમેન્ટ તમને જે લાગુ પડતું હોય એટેચમેન્ટ કરી લીધા પછી હવે લાસ્ટમાં તમને નીચે અહીંયા ઓપ્શન જોવા મળશે સેવ એઝ ડ્રાફ્ટ, એટલે તમે અહીંયા અરજી સેવ નથી કરતા પણ ડ્રાફ્ટની અંદર કરો છો સેવ. તો તમે અહીંયા અરજી જે પણ તમે અહીંયા માહિતી આપી અહીંયા રિન્યૂ અરજી કરવા માટે એ માહિતી જો તમે ચેક કરવા માગતા હોય તો તમારે અહીંયા પ્રિન્ટના બટન પર ક્લિક કરવાનું છે. સેવ એઝ ડ્રાફ્ટ કરીને તમે જેવું તમે પ્રિન્ટના બટન પર ક્લિક કરશો એટલે જે પણ તમે અહીંયા માહિતી આપી છે તમારી અરજીને રિન્યૂ કરવા માટે એ બધી માહિતી તમે ચેક કરી શકો છો અને કંઈ પણ ભૂલ લાગતી હોય તો તમે સુધારી શકો છો. જ્યારે તમે બધી જ અહીંયા માહિતી ભરી લેશો તમારી અરજીને રિન્યૂ કરવા માટે તો એકવાર તમારે ચેક કરી લેવાનું છે, કંઈ ભૂલ ના થઈ જાય એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે તમારી અરજીને સેવ એઝ ડ્રાફ્ટમાં કરીને તમારે પ્રિન્ટના બટન પર ક્લિક કરીને બધી જ માહિતી તમારે ચેક કરી લેવાની છે. હવે જો તમને માહિતી બધી જ બરાબર લાગે છે તો તમારે અહીંયા નીચે તમે જોઈ શકો છો એક બટન તમને જોવા મળે છે જ્યાં તમારે ટિક કરી લેવાનું છે અને તમારે હવે ફાઇનલ કન્ફર્મ કરવા માંગો નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા વેરીફાઈ મોબાઈલ નંબરનો તમને ઓપ્શન જોવા મળશે જેની પર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમારા મોબાઈલ પર એક OTP આવશે, એ OTP એન્ટર કરીને તમારે કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. એટલે તમારી જે અહીંયા રિન્યુઅલ અરજી છે જે તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે પહેલાં જે અરજી કરી હતી તેનું રિન્યૂ કરવા માટેની જે અહીંયા અરજી છે અહીંયા ફાઇનલ સબમિટ થઈ જશે. હવે રિન્યૂ અરજીને ફાઇનલ સબમિટ કરી લીધા પછી તમારે પ્રિન્ટના બટન પર ક્લિક કરીને તમારી અરજીને રિન્યૂ અરજીને તમારી અહીંયા પ્રિન્ટ લઈ લેવાની છે અને તમારી પાસે અહીંયા સાચવીને રાખવાની છે. તો જે પણ વિદ્યાર્થીઓ પહેલાં અહીંયા અરજી કરી હતી ડિજિટલ ગુજરાત સ્કોલરશિપને લઈને અને હવે અરજીને રિન્યૂ કરવા માગે છે તો કઈ રીતે તમે અહીંયા રિન્યૂ કરી શકો છો તમારી અરજીને તે વિશેની સંપૂર્ણ માહિતી મેં સ્ટેપ બાય સ્ટેપ અહીંયા આપી છે. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને મને પૂછી શકો છો અને આ માહિતી તમને કેવી લાગી એ ચોક્કસથી મને કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે. થેન્ક યુ.